આપણી સરકારે કાયમ શિક્ષક ભરતી ન કરી નથી. અમે સર એક વર્ષથી આંદોલન રજૂઆત કરી, આંદોલન નથી કરતા. રજૂઆત આંદોલન કઈ ભણી પાઠ છે, ડેમોક્રેસીનો પાઠ, ચિંતા નહીં બેટા, એ તો કરાય. અમે વારંવાર રજૂઆત કરવાનો હતો કે કુબેરભાઈ વિનોદ સાહેબ અથવા વિનોદ રાવ સાહેબ કોઈ પણ અમારી વાત સાંભળતા નથી. અમે અમારા ચીફનીમાંથી આપણી 100 છોકરા 100 છોકરા એવા છીએ જે ટેટા પાસ છે અને કાયમી ભરતીમાં લાવવા માટે સક્ષમ છે, પણ હજુ સુધી આ પાર્ટી એક અથવા સરકારી ભરતી કરી નથી. અને ગ્રેડ સાહેબનો જે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ છે એ લાઈ છે. અમે આ તરીકે ભારતીય જનતા પાર્ટીને જોવા આગળ પણ આપવાના જ છે. તમે જે 70% કહો છો અમે મહેનત કરવા માટે તૈયાર છીએ, 75% કરી દઈએ કે 75% માટે મહેનત કરીએ, પણ સાહેબ અમારું જ્યારે જોવા પર આવ્યું છે, કારણ કે હવે શિક્ષક બનવા માટે આટલા વર્ષો મહેનત છે અને પછી જ્યારે કોન્ટ્રાક્ટ પર જવું છે તમારું જીવ શું છે. એટલે તમે મંત્રી મારા નાતે તો રજૂઆત કરી છે કે સાહેબ આ યોગ્ય નથી. શિક્ષણ એની રજૂઆત કરવાની પદ્ધતિ બંને માટે તાળીઓ પાડ અને ભાવના સાચી વાત. હવે હું હોસ્પિટલ આગળ બોલું છું. આજે બોલવું જ નથી. હા ઓકે સારું. આ છે ને નિર્ણય સરકારની કલેક્ટિવ નિર્ણય, સરકાર એક વ્યક્તિ ના મહત્વના મુખ્ય લોકો બેસીને આવી નીતિઓ બનાવતા. તને યાદ કરાવો, તમે 2007માં ધારાસભ્ય થયો એ પહેલા આપણે વિદ્યા સહાયક નહોતા, 2007 પછી લાવ્યા વિદ્યા સહાયક, એટલે કે શિક્ષકોની ભરતી. અગાઉ જે શિક્ષકોની ભરતી થતી ને એ બધા કેવી રીતે થતી યાદ રાખો કે તું તો નાનો છું, મા બાપને પૂછજે કેવી રીતે થતું. ડાયરેક્ટ એટલે શું બોલ ને, અને એમાં શું થતું એ બધું બંધ થાય. તને નથી મળી, પણ તારા જેવા લાખો લોકોને ટ્રાન્સફર પારદર્શીથી સરકારે જો આપ્યો ને તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને રહેવાનું જ છે. તું ક્યાં જઈશ તું? પણ તારો પ્રશ્ન સાચો છે. તારું નામ શું બેટા? દિગ્વિજયનો રિલીવર કોણ છે? રાજુ. એને વહેલો જમવા મોકલશે, કારણ કે એવો હોય કે બીજા બધાને કાઢે બહાર. જો લોકશાહીના મૂળમાં પ્રશ્નો છે, પ્રશ્નો ના હોય તો લોકશાહી ચાલે. અને પ્રશ્ન પૂછવાની પદ્ધતિ. હવે જે પ્રકારે સમાજમાં શિક્ષણ આવ્યું, સમાજમાં સમજણ આવી, અને એ સમજણના કારણે લોક પ્રતિનિધિને પ્રશ્નો પૂછવાની હિંમત આવી. રાજા સાહેબ તો પૂછે જ નહીં, અને બીજું અન્ય કોઈ સરકાર હોય તો ના પૂછે, કારણ કે ત્યાં તો લોકોને મળવાનો સવાલ જ હતો. ઓકે, હવે એનો પ્રશ્ન સાચો છે, પણ મારી મર્યાદા છે. મારા સ્વભાવ મુજબ 20 વર્ષથી તમારા વચ્ચે કામ કરું છું, સૌથી વધારે કડક જ શબ્દથી વાત કરું છું. કેમ? હું તમારો છું. હું તમને સાચું નહીં કહું તો કોઈ નહીં. તમને જોડે હાલાવાલા જૂઠું બોલીને મત લેવા હોય ને તો તમે મારા માટે હજુ હું કાલાવાલા કરું, લોકો થઈ જાઉં, ભાઈ મારી ભૂલ માફ કરજો, મારી ભૂલ માફ કરજો, મન મત આપજો. હું એવું નથી કહેતો. આ બધા શું કે કામ ગણાય છે ને, કામના આધારે મત લેવાવાળા અમે લોકો છીએ. અને વિશેષ કરીને હું તો સમાજનું લોક શિક્ષણ આર ઝાલાને ખબર છે કે ઘણીવાર સમાજમાં બહુ કડકાઈથી બોલું છું. કેમ? આ પેઢીનું ઘડતર કરવું અમારું કામ છે. અમે બેટા તમારી સાથે હાલાવાલા કરીએ તો ના થાય. આ પ્રશ્ન ઉકેલવાની અમારી મર્યાદા છે, પણ યોગ્ય સ્થળે યોગ્ય સમયે આ વાત કરવાની ખાતરી આપું છું. તમે 3 વર્ષની અંદર પોલીસની જો 22,000 જેટલી ભરતી કરી શકતા હોય તો શિક્ષકોની શા માટે નહીં? બધી જ પરીક્ષાઓની અંદર બધા જ વ્યક્તિઓની અંદર બધાની માર્ક સ્વીકારવામાં આવે છે, તો શિક્ષકોની જ કેમ નહીં? તો સરકારને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે અમારી માંગ પણ સ્વીકારો. જો આવતીકાલ સુધીમાં અમારી જાહેરાત તમે નહીં કરો તો આવનારી લોકસભામાં અમે ભાજપનો સખત વિરોધ કરીશું અને અમે ભાજપ વિરુદ્ધ જ વોટ કરીશું. અમે તો કરીશું, સાથે સાથે અમારા કુટુંબીજનો પણ કરશે, સાથે અમારા મિત્રો પણ કરશે, મારા વિદ્યાર્થીઓ પણ કરશે. મારી સાથે જેટલા પણ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, ટેલિગ્રામ, યુટ્યુબ બધાની અંદર સંકળાયેલા બધાને હું અપીલ કરીશ કે ગુજરાત સરકારે અમારી માંગ નથી સ્વીકારેલી તો તમે પણ ભાજપ સરકારને વોટ નહીં આપતા. અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું, અમે તો કરીશું જ. સાથે સાથે બધાને અમે અપીલ કરીશું કે તમે પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરો. આવી રીતે અમે 78,000 અમે આજે નિશ્ચય લઈએ છીએ કે જો અમારી માંગ આવતીકાલે નહીં સ્વીકારવામાં આવે તો અમે તો આવી રીતે કરીશું જ. સાથે સાથે બધાને સમજાવીશું. તો સરકારને 2 હાથ જોડીને વિનંતી છે કે અમારી પણ રજૂઆત સ્વીકારવામાં આવે. તો ગુજરાત સરકારને અમારે એ પણ જણાવવું છે કે જો શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો વોટ બેંકને કેટલો અસર પડી શકે, ચૂંટણીને લઈને કેટલી અસર થઈ શકે, તો અમે એ પણ જણાવી દઈએ કે જે અત્યારે વાત કરીએ કે ભાજપ સરકારનું ગુજરાતની અંદર એક સપનું રહેલું છે
કે 26 માંથી 26 લોકસભાની સીટો છે એ તમામ સીટો પર ભાજપના ઉમેદવારો જ ઉત્તીર્ણ થશે, વિજેતા બનશે. તો એ સપનું તમારે પૂરું કરવું હોય તો એની પહેલા તમારે કાયમી શિક્ષકોની ભરતી કરવી પડશે. કેમ કે કોઈ પણ એક વ્યક્તિની પણ માંગ, ક્યારેક અમે શિક્ષક છીએ તો અમને સર્જન કરતા પણ આવડે છે અને અમને વિનાશ કરતા પણ આવડે છે. તો અમારી જો ભરતી નહીં કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમારું જે 26 માંથી 26 બેઠક પર વિજેતા થવાનું સપનું છે એ ચકનાચૂર કરીશું અને સપનું પૂરું નહીં થાય એ અમે લખીને દઈ દઈએ છીએ. એટલા જ માટે અમે કહીએ છીએ કે જો તમારે તમારું સપનું 26 માંથી 26 પૂરું કરવું હોય તો એ પહેલા અમારું પણ સપનું હતું. અમે આજે છેલ્લા 10 વર્ષથી આ શિક્ષકનું સપનું જોઈને બેઠેલા છે, તો અમારું પણ સપનું તમે પૂરું કરો તો જ તમારું સપનું પૂરું થશે. જો અમારું સપનું નહીં પૂરું થાય, શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે, જાહેરાત નહીં કરવામાં આવે તો અમે પણ ભાજપ વિરુદ્ધ વોટ બેંક કરીશું અને મતદાન કરીશું અને અમે કરીશું અને બધાને સમજાવીશું. અને 26 માંથી 26 નું જે સપનું છે એ અધૂરું રહી જશે. તો અમારી સરકારને એક જ અપીલ છે કે જો બધા જ વિભાગોની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવતી હોય તો શિક્ષક એકની અંદર જ કેમ, તો સત્વરે શિક્ષકોની અંદર પણ 1 થી 8 ની અંદર વિદ્યા સહાયક અને 9 થી 12 ની અંદર શિક્ષણ સહાયકની ભરતી કરો. એ જ અમારી રજૂઆત છે, બસ બીજી કોઈ જ અમારી માંગ નથી.